હું ભલે મરી જાઉં। માનો પ્રેમ છે। બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે, કેટલી બધી તૈયારીઓ, યુદ્ધ યુદ્ધ યુદ્ધ। એ સ્ત્રીની શું હાલત હશે? બ્રહ્માસ્ત્રને આવવા દો, પોતે ભસ્મ થવા માટે તૈયાર છે। બ્રહ્માસ્ત્ર એટલું ખતરનાક હતું, આખા આવૃત કરી દે છે। માનું જીવન બહુ એટલે બહુ સમર્પણવાળું જીવન છે। જ્યારે બ્રહ્માસ્ત્ર છોડવામાં આવે છે ત્યારે ઉત્તરા શ્રી કૃષ્ણ તરફ દોડે છે અને પ્રાર્થના કરે છે, ભગવાન જો એવું નિયતિમાં લખેલું જોઈએ કે આ બ્રહ્માસ્ત્ર મને વાગશે જ, હું ભલે મરી જાઉં, મને કોઈ ચિંતા નથી। મારા ગર્ભમાં જે સંતાન છે એને બચાવી લો। અને પ્રભુપાજી તાત્પર્યમાં લખે છે કે એને સેજ પણ સંકોચ નહીં થતો તો આવું કહેવામાં શ્રી કૃષ્ણ સમક્ષ, કારણ કે માનો પ્રેમ છે। દ્વારકા જવા માટે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જતા હતા તે વખતે ભયથી દોડતા ઉત્તરા આવે છે કે ભગવાન બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે, અહીંયા પાકિસ્તાન થોડા બી આપણને હતું કે એટેક કરશે, કેટલી બધી તૈયારીઓ, આપણી બાજુ બી એ બાજુ બી યુદ્ધ યુદ્ધ યુદ્ધ। બધા ડિસ્ટર્બ થઈ ગયેલા, બહુ બધી જગ્યાઓ બંધ થઈ ગયેલી ફરવાની, આ જગ્યાઓ તે જગ્યાઓ। અહીંયા તો એક અબળા સ્ત્રી પર બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું। તમે કલ્પના કરો કે એ સ્ત્રીની શું હાલત હશે, અને એ માં એટલી શક્તિશાળી છે। બ્રહ્માસ્ત્રને આવવા દો, કોઈ ચિંતા નથી, મને ચિંતા ફક્ત મારા બાળકની છે। આ છે માનો પ્રેમ। અને અહીંયા લખે છે કે હે મારા પ્રભુ, તમે સર્વશક્તિમાન છો, એક આગ ઝરતું બાણ તીવ્ર વેગે મારા તરફ આવી રહ્યું છે। હે મારા પ્રભુ, જો તમારી એવી ઈચ્છા હોય તો ભલે મને ભસ્મ કરી નાખે, પણ તે મારા ગર્ભને બાળીને નાશ ન કરી દે। હે મારા ભગવાન, કૃપા કરી મારા પર આટલો અનુગ્રહ કરો। પોતે ભસ્મ થવા માટે તૈયાર છે કે તેજસ્વી બ્રહ્માસ્ત્રને તેના તરફ આગળતું વધતું જોઈને પાંડવે પોતપોતાના પ્રક્ષેપાસ્ત્રો હાથમાં લીધા। બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે, 5 પાંડવો, અર્જુન, યુધિષ્ઠિર બધાય તૈયાર થઈ ગયા કે આ બ્રહ્માસ્ત્રનું આપણે બ્રહ્માસ્ત્રથી ઉત્તરાને રક્ષણ આપીશું। પરંતુ એ બ્રહ્માસ્ત્ર એટલું ખતરનાક હતું કે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર ધારણ કરી લીધું। તમે રહેવા દો, આ તમારી બસની વાત નથી। શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર ધારણ કરે છે, પ્લસ પરીક્ષિત મહારાજને બચાવવા માટે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરીને આખા આવૃત કરી દે છે। કેવા ભગવાન! આ છે ભક્તોની પર ભગવાનની કૃપા।